અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર બાબરા અમરેલી રોડ ઉપર લુણકી ગામ નજીક ડીઝલ ટેન્કર પલટી જતાં તેમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઈવર શું થઈ જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગમાં લપેટાયેલા ટેન્કર પર પાણીનો મારો કર્યો હતો. 3 કલાકે આગ કાબૂમાં આવી હતી. એ ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મળતી માહિતી અનુસાર રાજકોટથી અમરેલી તરફ જતું ડીઝલ ભરેલ ટેન્કર બાબરા નજીક પલટી જતાં તેમાં બ્લાસ્ટ થયો હતો, જેના લીધે પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો. આ અવાજ દૂર દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ ઘટનાને લઈને લોકો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હજુ ડ્રાઈવરની ઓળખ થઈ શકી નથી. બસ આજ માટે આટલું જ. અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.